તોફાન આવે એમ લાગે છે. હા સરિતા, આ તોફાન આપણને વિખુટા તો નહીં પાડી દે ને? કુદરત ક્યારેક આવી કસોટી કરે છે, પણ પછી એ જ કુદરત બંને જણાને ભેગા કરી દે છે. હું જાઉં ત્યારે કાલે પાછો આવીશ. સાગર, તું આવે કે ના આવે, હું હંમેશા શ્રદ્ધાના ફૂલો પ્રભુના ચરણે ધરી તારી વાટ જોયા કરીશ. તારા સંભાળના સિવાય પણ તેણે ઘણી બધી ફિલ્મોમાં સ્નેહલતાના બાળપણની ભૂમિકા કરી છે. જયશ્રી ચૌહાણ વિશે પણ આપણે વિડીયો ટૂંક જ સમયમાં બનાવીશું, પણ આ વિડીયોમાં આપણે નરેશ કનોડિયાના બાળપણની ભૂમિકા કરનાર જે ચાઇલ્ડ આર્ટિસ્ટ, જે બાળ કલાકાર અમર સંઘનું પાત્ર નિભાવ્યું તે બાળકની વાત આજે આપણે કરીશું. જી હા મિત્રો, જાણો છો એ બાળ કલાકાર કોણ છે? એ છે 1983 થી ઢોલા મારુથી અઢળક સુપરહિટ ફિલ્મો આપનાર, ગુજરાતી ફિલ્મોમાં એક આધાર સ્તંભ સમાન ગોવિંદભાઈ પટેલના પુત્ર પ્રકાશ પટેલ. 10 ઓક્ટોબર 1970 રોજ ગોવિંદભાઈ પટેલના ઘરે કેશોદમાં જન્મેલા પ્રકાશ પટેલ કે જેને ફિલ્મી વાતાવરણ બાળપણમાં પોતાના ઘરમાં જ મળ્યું. હાજી મિત્રો, કે જેણે પોતાના પિતાશ્રીની ઘણી બધી બ્લોકબસ્ટર હિટ ફિલ્મમાં નરેશ કનોડિયાના બાળપણની ભૂમિકાઓ કરી છે. કારણ કે તેમના પિતાશ્રી ગોવિંદભાઈ પટેલ ગુજરાતી ફિલ્મોના એક એવા સર્જક રહ્યા કે લગાતાર 30 વર્ષો સુધી તમામ ઓડિયન્સની નાડ પારખીને સુપરહિટ ફિલ્મો આપી. આમ પ્રકાશ પટેલની ચાઇલ્ડ આર્ટિસ્ટ, એક બાળ કલાકાર તરીકે ઢોલા મારું 1983માં પ્રથમ ફિલ્મ. કલાકાર તરીકે આપણને પ્રકાશ પટેલ પણ જોવા મળે છે. ઢોલા મારું 1983ની મ્યુઝિકલ પ્રકાશ પટેલે બાળપણની ભૂમિકા કરી. જયશ્રી ચૌહાણ અને પ્રકાશ પટેલની બાળપણની ભૂમિકા 83માં ગોવિંદભાઈ પટેલની મોતી વેરાણા ચોકમાં ફિલ્મમાં ફરીવાર આ બંને બાળ કલાકારો આપણને નરેશ કનોડિયા અને સ્નેહલતાના બાળપણની ભૂમિકામાં જોવા મળેલ. આ બંને કલાકારો પર ફિલ્માંકન થયેલું હાલને ભેરું આપણે ચીપલા વીણવા જઈએ અને કોણ ભૂલી શકે. આના પછી 1985માં ગોવિંદભાઈને કોણ ભૂલી શકે. આના પછી જીએન ફિલ્મ્સ કેશોદના બેનર હેઠળ સુપરહિટ ફિલ્મોનો પ્રવાહ અવિરત ચાલુ રહેલો. 1997ની બ્લોકબસ્ટર હિટ ફિલ્મ દેશ રે જોયા દાદા પરદેશ જોયાથી પ્રકાશ પટેલ સહનિર્માતા અને જીએન ફિલ્મ્સ કેશોદ વડોદરાના બેનર હેઠળ બનેલી ગોવિંદભાઈ પટેલની તમામ ફિલ્મો સાથે સહનિર્માતા અને પોતાના યુનિટ સાથે અવિરત જોડાઈ રહેલા. અને હા, ગોવિંદભાઈ પટેલની તમામ ફિલ્મો બ્લોકબસ્ટર સુપરહિટ મ્યુઝિકલી હિટ હતી. અને આ બધી ફિલ્મોમાં પોતાના બેનરમાં તમામ ફિલ્મોમાં પ્રકાશ પટેલ અને હરેશ પટેલનું નામ એક સહનિર્માતા તરીકે આપણને ગુજરાતની સિંગલ સ્ક્રીન થિયેટરોમાં સ્ક્રીન પર આપણને જોવા મળ્યું. અને હા, 2002ની સુપરહિટ ફિલ્મ તારો મલક મારે જોવો છે તેને કોણ ભૂલી શકે. પ્રકાશ પટેલે હિતેન કુમાર સાથે સાઇડ પાત્ર સેમ્સમનના બેનર હેઠળ બનેલી તમામ ફિલ્મોમાં એક સહનિર્માતા તરીકે હરેશ પટેલ અને પ્રકાશ પટેલનું નામ આપણને ગુજરાતના સિંગલ સ્ક્રીન થિયેટરોની સ્ક્રીન પર જોવા મળ્યું. જેમાં ગામમાં પીર્યું ગામમાં સાસરિયું હોય કે હોય મયરનો માંડવો, મોંઘેરા મૂલની ચૂંદડી હોય સાહેબા હોય કે હોય સેજલ સરજુ, ઢોલી તારો ઢોલ વાગે કે અમદાવાદ પાલનપુર વાયા કડી કલોલ, હું તારી મીરા અને તું મારો શ્યામ, તારા રુદિયાની રાણી બોલે બંધાણી. અને તારા રુદિયાની રાણી બોલે બંધાણી ફિલ્મમાં આ ગીતમાં પ્રકાશ પટેલ, પ્રિયંકા નડિયાદવાલા, ધર્મી ગોહિલ અને રાકેશ પાંડે સાથે આપણને આ ગીતમાં અભિનય કરતા પણ જોવા મળે છે. દોસ્તો, મને નથી લાગતું કે જીએન ફિલ્મ્સ કેશોદ ગોવિંદભાઈના બેનરથી કોઈ પણ ગુજરાતી ચાહક અજાણ હશે. તેમની વિશે વિડીયો આપણે ટૂંક સમયમાં જ બનાવીશું અને તેમના બીજા પુત્ર હરેશ પટેલ વિશે પણ વિડીયો ટૂંક જ સમયમાં બનાવીશું. હરેશ પટેલે પણ કેટલી પણ સુપર ડુપર હિટ ફિલ્મો આપી છે. ઉદાહરણ રૂપે દીકરો કહું કે દેવથી લઈને
2015ની સાલમાં ગોવિંદભાઈ પટેલે આ ફાની દુનિયાને કાયમ માટે અલવિદા કહી દીધી અને ગુજરાતી ફિલ્મો માટે ક્યારેય પણ પૂરી ન કરી શકાય તેવી ખોટ ત્યાર પછી ગોવિંદભાઈ પટેલનો ફિલ્મી ચકાચોંધનો વારસો તેમના પુત્ર પ્રકાશ પટેલ અને હરેશ પટેલ અત્યારે સંભાળી રહ્યા છે ને હમણાં જ દેશ રે જોયા દાદા પરદેશ જોયા બ્લોકબસ્ટર હિટ ફિલ્મને થોડાક સમય પૂર્વ પહેલા જ રિલીઝ કરવામાં આવી. ગોવિંદભાઈ પટેલના આ ચિરંજીવી પુત્ર પ્રકાશ પટેલ આજે વડોદરામાં તેમના નિવાસ સ્થાને પોતાના પરિવાર સાથે સંપૂર્ણ રીતે જેન ફિલ્મ્સના બેનર હેઠળ સંપૂર્ણ રીતે કાર્યરત એક્ટિવ છે. તો પ્રકાશ પટેલના નિરોગી સ્વાસ્થ્ય માટે ગોવિંદભાઈ પટેલે જે 1983થી ગુજરાતી ફિલ્મોમાં પોતાનું યોગદાન આપ્યું અને કેટલી પણ બ્લોકબસ્ટર સુપર હિટ ફિલ્મો આપી, તેવી જ રીતે પ્રકાશ પટેલ પણ તેમનો વારસો આજે અવિરત સંભાળી રહ્યા છે. તેમના નિરોગી સ્વાસ્થ્ય માટે ગુજરાતી ફિલ્મો પ્રેમી વતી, ગુજરાતી ચાહક વર્ગ વતી, જેન ફિલ્મ કેશોદના બેનર હેઠળના તમામ ચાહકો તરફથી અને ગુજરાતી ટોકીઝ તરફથી દિલથી પ્રાર્થના. ધન્યવાદ.